જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું હનુમાન જયંતિ નિમિત્તે લાડવા। આપણે લાડવા બનાવવા માટે ઘઉંનો જાડો લોટ લીધો છે આપણે। બહુ જાડોય નહીં, બહુ ઝીણોય નહીં, લાપસી થાય ને એ રીતનો જાડો લોટ। આપણે ગોળ લીધો છે, સુધારી લીધો છે, 300 ગ્રામ ગોળ છે ને લોટ આપણો છે 1/4 કિલો। 300 ગ્રામ ગોળ, 300 ગ્રામ ઘી, કાજુ ને બદામ 30 નંગ છે, આપણે ટુકડા કરી લીધા છે, દ્રાક્ષ છે, એલચી ને જાયફળ। મુઠિયા બનાવવા માટે આપણે પાણી ગરમ કરી લેવાનું છે અને તળવા માટે તેલ। પાણી ગરમ કરવા મૂકી દે। પાણી ગરમ થાય ત્યાં આપણે લોટને સાળી લેવાનો। આ રીતે આપણે લોટ સાળી લેવાનો છે। હવે આપણે આમાં મોણ નાખી દઈશું। પાણી ઉકળે ત્યાં આપણે આમાં મોણ નાખી દેવું। મોણ આપણે થોડુંક ઝાઝું નાખશું। 5 પાવડા જેટલું આપણે પાણી ગરમ થઈ ગયું છે, બતક થઈ જાય એટલે આપણે બંધ કરી દેવાનું। આપણે આના નીચે ઉતારવાનું। આ રીતે આપણે લોટના મોણ દઈ દેવાનું પહેલાં। મોણ આપણે જેમ લાપસીમાં દઈએ ને એ જ રીતે દેવાનું। આ રીતે આપણું મોણ દેવાઈ ગયું છે। આવી રીતે આમ મુઠિયા વળે ને એ રીતનું આપણું મોણ દેવાનું। થોડું થોડું પાણી રેડતા જાવું ને મિક્સ કરતા જાવું। મુઠિયા વળે ને એવું જ રાખવાનું, બહુ ઢીલોય નહીં, બહુ કઠણ નહીં। મુઠિયા સરસ વળે ને કઠણ। આ રીતે આપણે બહુ ઝાઝું પાણી નથી જોતું આપણે। આ રીતે આપણે લોટ ઓલો કરી લેવાનો। આ રીતે આપણે મુઠિયા વળે ને એ રીતે આ રીતે આપણે મુઠિયા વાળી લેવાના। લોટ બાંધતા જવાનો ને મુઠિયા વાળતા જવાના। આ રીતે આપણે બહુ જાડાય નહીં, બહુ પતલાય નહીં, એ રીતે આપણે તળવામાં બહુ ફટાફટ તળાઈ જાય। ઢીલો લોટ નહીં રાખવાનો, આમ કઠણ રાખશો ને મુઠ્ઠીયું સરસ આમ તળાતા તળાતા ફાટી જાય।
આ રીતે આપણે બધા મુઠિયાને વાળી લેવાનું. આ રીતે આપણે બધા મુઠિયા વાળી લીધા છે. તળવા માટે તેલ મૂકી દઈએ. તેલ આપણે આ રીતે થોડુંક મુઠિયા ડૂબે એટલું નાખવાનું. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે આ રીતે તળવાનું તે આ રીતે આપણે બધાય મુઠિયાને તળી લેવાના. તેલ આપણે આમાં ફાસ આવવા દેવાનું, પછી નાખવાનું. એટલે એકદમ લાલ થાય ને એવા તળવાના, ફાટી જાય એ પ્રમાણે. આ રીતે આપણે ફેરવતા જવાનું. ફેરવીને તળવાના એટલે બધી બાજુ સરસ રીતે તળાઈ જાય, કાચા ન રહે. આ રીતે આપણે બધાય ઊંધા કરી નાખવાના, એટલે બધાય બે સાઈડ ફરતી સરસ રીતે તળાઈ જાય. સમસા કરતા છે ને આ ચાકા નાણીએથી આપણે આમ સરસ રીતે ફરે, નકર પછી તેલ ઉડવાની બીક લાગે. રીતે આપણે તળી લેવાના. લાલ થઈ જાય ને એટલા તળવાના. સરસ રીતે આગળ ફાટી જાય, તળાઈ જાય ને એટલે. હવે આપણે જારાથી આ રીતે ફેરવી શકીએ. નાખો ને મુઠિયા તરત ન આપણે જારા હોય, નકર કાચા હોય ને એટલે જારા હોય વિખાઈ જવા કરે, ફરે એની હરખા. આ રીતે ઉપર નીચે કરતા રહેવાનું. આ રીતે ફાટી જાય સરસ, આપણે ખબર પડી જાય તળાઈ જાય. લાલ થઈ જાય ને ત્યાં સુધી આપણે તળવાના, એટલે લોટ અંદર કાચો ન મળે. આપણા મુઠિયા તળાઈ ગયા. આ રીતે ગેસ બંધ કરી દેવાનો. રીતે તેલ નિતારીને બધા કાઢી લેવાનું. તો તળાઈ જાય એટલે આ રીતે ફાટી જાય. હવે આપણે આને ચાકે હોય આ રીતે ગરમ હોય ને એટલે ચાકા હોય આ રીતે કાપી નાખવાના, એટલે ફટાફટ ઠરી જાય. પછી આપણે આને મિક્સરની જાળેથી જારમાં દળી નાખશું. ફરવા દઈ તો ચાકાની જરૂર ન પડે, ગરમ ગરમ કાપીએ એટલે નિતારી લેવાનું. એમાં પાછું આપણે ગોળની પાઈ લેવાની. તો આપણા મુઠિયા બધા સરસ ઠરી ગયા છે. એવા આપણે એને મિક્સરમાં દળી લેવું. આ રીતે કટકા કરી નાખીએ. આપણે મિક્સરની વસ્તેરી જાડ લેવાની, દળી નાખીશું. થોડા થોડા નાખશું આપણે. આ રીતે જો સરસ રીતે દળાઈ ગયું છે. આ રીતે સમસો ફેરીને જોઈ લેવાનું, બધે દળાઈ ગયું સરસ રીતે.
ગાંગડી ન રહે એનું ધ્યાન રાખવાનું. આપણે ભૂકો કાઢ લેવાનો. બીજી વખત દળી નાખીએ બધે. જો આપણો આ સરસ રીતે મુઠિયા દળાઈ ગયા છે. આપણે આ રીતે ખાડો કરી રાખવાનો. આ રીતે આપણે મુઠિયાને કાયતોડમાં લઈને આ રીતે રાખવાનું. હવે આપણે પાઈ લઈ લેવું ગોળની. આપણે આ મુઠિયા તળેલ તગારી છે ને એમાં જ આપણે આ ઘી નાખી આપણે ઘી બધું આ રીતે નાખી દેવાનું. આપણે 300 ગ્રામ જેટલું ઘી છે. આપણે દેશી ઘી લીધું છે. આપણે ઘી ગરમ થાય ત્યાં આપણે એલચીનો ભૂકો કરી નાખશું. આપણે આ ઘી ગરમ થઈ ગયું છે. એમાં ગોળ બધું આપણે સુધારીને રાખ્યો છે તૈયાર. બધું આપણે ફેરવી દેવાનું. આ રીતે આપણે હલાવતું રહેવાનું એટલે આપણે સરસ ગોળની પાસે આવી જાય. તમે પછી જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ગોળ નાખવાનો. વધારે ખાતા હોય તો થોડુંક વધારે નાખવાનું. આ રીતે આમ કરતા જાવ ને એટલે ગોળની ગાંગડી બધી ઓગળી જાય. આપણે ગોળ લીધો છે દેશી દવા વગરનો. રીતે હલાવતું રહેવાનું એટલે આપણે સરસ બધું ગોળ નીચે ફૂલવા સરસ પાય આવી જાય આપણી સરસ રીતે. ગેસ થોડોક ધીમો કરી નાખવાનો. પાય આવવા મળે ને તમે ગોળ લાલ થઈ જાય. આપણી પાય સરસ આવી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો. એટલે આપણે એમાં જાયફળનો ભૂકો ઉમેરી દઈએ અંદર. ગેસ બંધ કરી દેવાનો. આપણે આ બધી તગારી હેઠી ઉતારી લેવાનું. આ રીતે આપણે આમાં ખાડો કરી રાખો ને એમાં આપણે આ રીતે રેડ દેવાનું. આપણે આ રીતે મિક્સ કરી લેવાનું.
સરખી રીતે મિક્સ કરી લેવાનું એટલે ગોળ બધો સરસ રીતે ભળી જાય. હવે આપણે એમાં બદામના ટુકડા, કાજુ અને દ્રાક્ષ, લાલ દ્રાક્ષ લેવાની, પાછું મિક્સ કરી લેવાનું બધું. આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું એટલે બધું મસાલો અને કાજુ બદામ બધું સરસ રીતે ભળી જાય. આ રીતે આપણે થોડીક વાર દબાઈ દેવાનું, પછી આપણે લાડવા વાળી લેવાના. જો આપણું આ ઘી કે સરસ આવી ગયું છે. આપણે આમાં ઉપરથી ઘી રેડવું નથી પડતું. આ રીતે આપણે બધા લાડવા વાળી લેવાના. તો તૈયાર છે આ આપણે હનુમાન જયંતિ નિમિત્તે લાડવા. તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવવું તમને અમારા લાડુ કેવા લાગ્યા.